सद्गुरु भगवान सत हरिराम बापानी जय। जगज्जननी जगदम्बा सतमा मणिमानी जय। सर्वदाता सद्गुरु भगवान सत्यंतिराम बापानी जय। जगज्जननी जगदम्बा सतमा मुक्तामानी जय। ગુરુના પ્રકાર ઘણા છે. આપણને કોઈ રસ્તો બતાવે એને પણ ગુરુ કહેવાય. આંગળી ચીંધીને આમ રસ્તો બતાવે ને એને ગુરુ કહેવાય. પછી આપણને શિક્ષણ આપે એને પણ ગુરુ કહેવાય. પછી આપણને કોઈ યોગ શીખવાડે તો એને પણ ગુરુ કહેવાય. પછી કોઈ સંગીત શીખવાડે તો એને પણ ગુરુ કહેવાય. કોઈ જ્યોતિષ શીખવાડે તો એને પણ ગુરુ કહેવાય. કોઈ પણ આપણને કઈ ધંધો શીખવાડે તો એને પણ ગુરુ કહેવાય. બરાબર. માતાને ગુરુ કહેવાય, પિતાને ગુરુ કહેવાય. બરોબર. પછી આપણા ગોર બાપા હોય એને ગુરુ કહેવાય, કુળગુરુ. પછી આપણે પરંપરાગત જે સંપ્રદાયમાં હોઈએ એના કોઈ પણ આચાર્ય આપણને ચાંદલો કરે, કોઈ તિલક કરે, કોઈ કંઠી બાંધે એને પણ ગુરુ કહેવાય. પછી ઘણા બધા સંસાર છોડી અને સંન્યાસ ધારણ કરે એટલે સંન્યાસની દીક્ષા આપે એને પણ ગુરુ કહેવાય. એમાં વળી પાછા ઘણા પ્રકાર હોય. એ કમડલ કોક એને આપે તો કમડલ ગુરુ, ચીપિયો આપે તો ચીપિયા ગુરુ, લંગોટી પહેરતા શીખવાડે તો લંગોટી ગુરુ, ચોટલી બાંધતા શીખવાડે તો ચોટલી ગુરુ, જનોય ગુરુ. બરાબર. એ પરંપરામાં પછી પાછા કાકા ગુરુ ને દાદા ગુરુ ને એવું પણ એમાં હોય. એટલે આવા ઘણા પ્રકાર છે ગુરુના. પણ એ બધા જે ગુરુઓ છે એમાં પેલા ગુરુ આપણા કોણ? પેલા ગુરુ કોણ? પરમાત્મા. સર્વપ્રથમ આપણા ગુરુજી છે પરમાત્મા, જેને આપણે બ્રહ્મ કહીએ, ભગવાન કહીએ, નારાયણ કહીએ. એ કે એણે આપણને માણસ બનાવ્યા, મનુષ્યનું શરીર આપ્યું પેલા ગુરુએ. અને માના ઉદરમાં આપણે વાસ કર્યો ત્યારે એણે માના પેટમાં આપણું રક્ષણ કર્યું. માએ માની ફરજો ભલે ગમે એટલી બજાવી, પણ માને માલિકો મારા બાળકને શું થાય છે માને ખબર ન હોય. પણ એનું રક્ષણ કર્યું કોણે? એ પરમાત્માએ, ભગવાને. એટલે પેલા ગુરુ પરમાત્મા. પણ એને આપણે ઓળખતા નથી, એને આપણે સમજતા નથી.
એના ગુણ, એનું રૂપ, એની સત્તા, એની શક્તિ, એની તાકાત, એનું કાર્ય, એની વિશાળતા, એની કરુણતા, એની કૃપા, એવા એકેય ગુણોને આપણે સમજતા નથી. એટલે આપણે એ ભૂલાઈ ગયું. પછી બીજા ગુરુ છે માતા. એટલે માના ઉદરમાં હતા ત્યાંથી જ આપણા ઉપર એનું ઋણ ચાલુ થઈ ગયું. એટલે બારે આવ્યા એટલે એણે આપણને ખવડાવ્યા, નવડાવ્યા, ધવડાવ્યા, ભેળા પડખામાં સુવડાવ્યા, રમાડ્યા, જમાડ્યા, ભણાવ્યા, પરણાવ્યા, આ બધું કર્યું. એ માતા ગુરુ. પિતા ગુરુ, એણે પણ આપણું જતન કર્યું અને જે કાંઈ આપણને ખૂટતું હતું એ પૂરું કર્યું. અને ભણવામાં કે આપણા જીવનના કાંઈ મોજ શોખમાં અને આપણા જીવનના ઉત્સાહ અને આનંદમાં એ સતત સપોર્ટ આપીને ઊભા રહ્યા સાથે ને સાથે, દુઃખમાં પણ સુખમાં પણ. એટલે પિતા ગુરુ. પછી ત્રીજા ગુરુ કોણ? તો કે શિક્ષક. પછી નિશાળે ગયા આપણે એટલે એ વિદ્યા ગુરુ કહેવાય. એટલે જગતનું જ્ઞાન એણે આપણને આપ્યું. બાળપોથીથી માંડી અને 12 ધોરણ સુધી ને પછી તો યુનિવર્સિટી ને આ ને તે ને ઘણા બધા ક્ષેત્ર સુધી એ બધા શિક્ષક એટલે વિદ્યાગુરુ. ત્રીજા ચોથા ગુરુ આપણે રસ્તામાં ક્યાંક જતા હોઈએ ને ભૂલા પડી જાય અને આપણને કોક મળે ને એને રસ્તો પૂછીએ ને એ જો આપણને રસ્તો સરખો બતાવે, સારો માર્ગ કયો છે, ટૂંકો માર્ગ કયો છે, કઈ દિશામાં છે એ સમજાવીને આપણને રસ્તો બતાવે તો એ પણ એ માર્ગદર્શક ગુરુ છે. એણે આપણને ગાઈડ કર્યા. નકર આપણે ક્યાં સાંજ સુધી કે આખો દિવસ કે 2 દિવસ ભટક્યા કરત. એટલે એ પણ એક ગુરુ. પછી 5મા ગુરુ આપણે કાંઈ પણ કળા શીખીએ એ કળા ગુરુ કહેવાય. એમાં સંગીત, જ્યોતિષ એ બધું આવે. એ કળા. પછી યોગ. યોગીઓ જે આપણને યોગ શીખવાડે એને યોગ ગુરુ કહેવાય. પછી કર્મકાંડ શીખવાડે એ વિદ્વાન પંડિત બ્રાહ્મણ ગુરુ. જે વિદ્યાર્થી આપણે શાસ્ત્રોને, વેદોને, ઉપનિષદોને, પુરાણોને વાંચી શકીએ, સમજી શકીએ અને એનું આચરણ કરી શકીએ. એટલે એ બ્રાહ્મણ ગુરુ. યોગ ગુરુની વાત આવી ને કે ન આવી? આવી ને કે આપણી અંદરના જે તત્વો છે એ યોગથી આપણને મજબૂત બનાવે અને એ એક એક નાડીનું જ્ઞાન આપણને આપે. એને યોગ ગુરુ કહેવાય. ઓલા બ્રાહ્મણ ગુરુ. પછી
આચાર્ય ગુરુ. આપણે જે સંપ્રદાયમાં હોઈએ, જે પંથમાં હોઈએ, પરંપરાગત, તો એનું એ જ્ઞાન, એના સ્વયં નિયમ, આચાર વિચાર આપણને શીખવાડે, એને કહેવાય આચાર્ય ગુરુ. નાતા ધોતા શીખવાડે, વ્યવહાર અને સંસારમાં કેમ રહેવું એ શીખવાડે, માનવતાના ગુણ આપે, ધર્મથી ઢુકડા રહેજો ને પાપથી છેટા રહેજો, આવું જે જ્ઞાન આપે એને કહેવાય ધર્મગુરુ. જેને આપણે આચાર્ય ગુરુ કીધા ને એ ધર્મગુરુ ને આચાર્ય ગુરુ એ બે એક. બરાબર. પછી સંત છેલ્લા એ મોક્ષ માટે. સંત પાસે જાય તો એ આત્માનું જ્ઞાન આપે. એ બીજું કાંઈ નહીં, તારા આત્માનું તું ઓળખાણ કરી અને તારા આત્માના સ્વરૂપને તું જોઈ લે, એને કહેવાય સદગુરુ. એ આપણને સત નામ આપે, સત વચન આપે. વચન એટલે જે આપણે બોલીને વચન પાડીએ એ વચન છે ને, એ એક નેકી ટેકી વાળું વચન છે. એ તો રાખવું જ, બોલીને ફરવું નહીં, કેમ કે આ વાત બોલતોલની છે. પણ જે વચન થકી સૃષ્ટિ બની છે, જે વચન થકી 4 વેદ બન્યા છે, 108 ઉપનિષદો બન્યા છે, પુરાણો બન્યા છે, જે વચન થકી જીવ સૃષ્ટિની રચના થઈ છે, જે વચન થકી 33 કરોડ દેવોની રચના થઈ છે, જે વચન થકી 24 અવતારો પ્રગટ થયા છે, જે વચન થકી 14 લોક અને 21 બ્રહ્માંડ ની ઉત્પત્તિ થઈ છે, અને જે વચનથી 5 તત્વો પ્રગટ થયા છે, ઈ વચન ઈ આપણને સદગુરુ આપે. ઈ જે આપે એ સદગુરુ કહેવાય. એ વચનને જેણે જોયું હોય, એ વચનને જેણે જાણ્યું હોય, એવા સદગુરુ આપણને મળે તો આપણને એ સત નામનો અને સત વચનનો બોધ આપે. વચન કયું તો કે આપણે જે આ વાત કરી, જેમાંથી આ બધું ઉત્પન્ન થયું એ વચન. પછી નામ કયું તો કે નામ જીવ શિવ હંસ પ્રાણી માત્રમાં વગર ભજને હાલી રહ્યું છે. જેને ભજન કરવું પડતું નથી, ભજવું પડતું નથી, સહજ એ ભજન ચાલી રહ્યું છે, એ સતનામ. એ જે પ્રાણીઓ છે એના પ્રાણમાં નામ આલે છે, જે જીવ સૃષ્ટિ છે એના જીવમાં એ નામ છે, અને જેની અંદર શ્વાસોશ્વાસની ક્રિયા છે એના શ્વાસમાં એ નામ છે. આપણને એ શ્વાસમાં નામ હાલે છે, એ નામનો બોધ આપે એ સદગુરુ. એટલે આપણા સંતો બધા એમ કહે છે કે એ નામ ક્યાંય લખાતું નથી.
વેદને કહીએ ને તો વેદમાં 1,00,000 મંત્ર છે, બીજા 33 કરોડ દેવ છે, તો 33 કરોડ દેવોના મંત્ર છે. એ મંત્રમાં, બધા મંત્રોમાં જે શક્તિ રૂપે કામ કરે છે એ સતનામ છે. સદગુરુના નામથી, સદગુરુને સાથે રાખીને, સદગુરુના ધ્યાનથી, સદગુરુના વચનમાં રહીને જો આ જાપ કરે તો બધી સિદ્ધિઓ તરત પ્રાપ્ત થાય. આ એની રીત છે. આવા સદગુરુ, આવું સતનામ આપે, આવું જે વચન આપે એને કહેવાય સદગુરુ. એ સતનામથી આપણું શુદ્ધિકરણ થાય, ધ્યાનથી આપણી કમાઈ વધે, અને વચનથી ઓળખાણ થાય. વચનવાળાને ઓળખાણ થાય, વચન વિનાનાને ઓળખાણ ન થાય. વચનનો જે વિવેકી હોય એ ભગવાનના અનંત સ્વરૂપો હોય, એમાંથી સાચું કયું સ્વરૂપ છે ને એ વચનવાળો સમજે. જો વચનના વિવેકને સમજે, વચનની મર્યાદાને સમજે ને વચનની રહેણીને સમજે તો જેવી રીતે ઓલા પહાડમાં હનુમાનજી ગયા તો કે ત્યાં એક સેલ વસેલનું જે ઝાડવું કેવું ઔષધિ, એ ઝાડવામાં પાને પાને દીવા બરતાય છે, એ લઈ લેજે. તો રાવણે વિદ્યાથી બધા ઝાડવાઓમાં પાંદડા દીવા પ્રગટ કરી દીધા. પછી હનુમાનજી ઓળખી નહોતા શકતા. પણ એની માએ કીધું જો આ ભાગ ઉપાડીને હોય ને, એવી કંઈક કથા છે, એમાં ક્યાંક ભૂલ ચૂક હોય તો હમું કરી લેજો. એવી રીતે વચનનો જો વિવેક હોય, નહીંતર શું થાય કે આપણે સાધના કરતા હોઈએ ને ત્યારે સાધનાનું જ્યારે બળ વધે ને ત્યારે જે ભાવથી ભજન કરતા હોય એ ભાવથી એ તત્વ પ્રગટ થઈને એ રૂપે આપણી સામે આવે. માતાજીના રૂપે મન સામું આવે, પિતાજીના રૂપે આવે, અવતારોના રૂપે મન પ્રગટ થઈ જાય. પણ વચન વિવેકવાળો છે એ ખબર પડી જાય કે આ દેવ છે, આ પૂરી ભૂમિકાના આ તત્વ છે. એ વચનવાળા, એ વચન, એ વિવેક વચનનો સદગુરુ પાસેથી શીખવો, આ બહુ જબરજસ્ત વાત છે. એટલે આ વચન આપણને આપે, આ સતનામ આપે, અને સાથે ગુરુમૂર્તિનું ધ્યાન આપે. પૂજાપામાં ગુરુની મૂર્તિ આપે કે પૂજા કરો ને તોય ગુરુની કરજો, ગુરુના ચરણની પૂજા કરજો, ગુરુના સ્વરૂપની આરતી કરજો, અને ગુરુના સ્વરૂપનું ધ્યાન કરજો. આ વાત જે સમજાવે એ વાત મોક્ષની છે. બાકી બધા પ્રેરણાત્મક ગુરુ કહેવાય, બધી પ્રેરણા, અને કોઈ ઉપકાર પણ આપણા ઉપર કરતો હોય તો એના ઋણ અને ગુણ ભૂલાય નહીં. પણ આવા ઘણી પ્રકારના ગુરુ હોય, એમાંથી મુખ્ય સદગુરુ છે. કેટલા ગુરુ આપણે ગણ્યા? 8 ગુરુ છે. તો એ છેલ્લા કોઈ આપણને પૂછે તો એને આ કહેવાય કે ભાઈ જો આ અંદરની વાત છે આપણી આત્માની, કે તું તારી માલિક ઓર, તું ધ્યાન કરીને જો, ભજન કરીને જો, તો તને તારા સ્વરૂપનું દર્શન કરાવે એવા કોઈ સંત, એવી કોઈ વાત કરે એને સદગુરુ કરાય. પાછા તો કે એણે એના ગુરુને સેવા હોય, એના ગુરુની રેણીમાં ને આજ્ઞામાં વર્તા હોય, મન વચન અને કર્મથી ક્યારેય પણ ગુરુની વાતનો, કાર્યનો
કે એના સ્વભાવનો અનાદર કર્યો ન હોય, એવા જે સંત, એવા જે સદગુરુ, આટલું કર્યા પછી એ ગુરુ આજ્ઞાનું પાલન કરતા હોય એવા સદગુરુ, એને ગુરુ કરાય. તો એ મોક્ષદાતા સદગુરુ છે. બાકી ગુરુ બધા કહેવાય. તો આપણને પોતાને ખ્યાલ આવે કે હાડું આ તો ગજબનું છે. આપણા શ્વાસાની માલિકો આઠે પોર એ અલખના નામની ધૂણી ધખી રહી છે ને આપણને ખબર નથી અને ખબર નહોતી. આ તો બલિહારી ગુરુ મહારાજની કે એણે આપણને આ નામ ઓળખાયું. નામ આપ્યું તો ખરું પણ ઓળખાણ કરાવી. જો આ નામની તાકાત છે, તમે જરાક ધ્યાનમાં એને લ્યો અને ડૂબકી મારો. તો આપણા એક સંત થઈ ગયા, એણે એમ લખ્યું છે કે સર્વે અંશમાં નામ તમારું, નામ વિના કોઈ ઠામ નહીં. આ દલભર દહીંમાં જુઓ તપાસી, આ નામ સમોવડ કોઈ નહીં. આ નામથી મોટું કોઈ નથી. પણ આપણે આધિ, વ્યાધિ, ઉપાધિ, ભય, ચિંતા, ટેન્શન, નિંદા, ટીકા, રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, માયા, મમતા, આ બધા ગુણ ભેગા કરીએ અને કર્યા કરીએ છીએ. પણ માત્ર એક આ ભજન નથી કરતા. આ બધો કચરો ફેંકીને પછી જે થવા વાળી હોય એ થાય, પણ આ પકડી લેવું જોઈએ. પણ આપણને એમ થાય કે હાલો ને પછી કરશું, આ થોડુંક કરી લઈએ, આ કરી લઈએ, અહીંયા જઈ આવીએ, વાં જઈ આવીએ, ઓને મળી લઈએ. ત્યાં તો આપણું ટાણું થઈ જાય. કહેવાનું હોઈ જવાનું કે હવે રાત પડી ગઈ, હોઈ જાવ ભાઈ. એટલે જવાનું ટાણું થઈ જાય એમ. કેમ કે આ ધોળા દીએ જો દિશા સૂજે નહીં તો આગળ તો અંધારી રાત આવવાની છે. આ મનુષ્યનો જે દેહ મળ્યો છે એ ધોળા દી જેવું અંજવાળું છે. એમાં સદગુરુ છે એ પ્રકાશ સ્વરૂપ છે. એ આપણા ભેળા ને ભેળા તો હાલે છે, અડખે પડખે, જ્યારે કોઈ અંજવાળું જ કરે છે, પણ આપણને ખબર નથી. એટલે આ મોક્ષદાતા સદગુરુ છે. જે પરમાત્માએ આપણને મનુષ્ય શરીર આપ્યું, એ જ પરમાત્મા સુધી આપણને પહોંચાડે, એનું નામ સદગુરુ. એવા સદગુરુ કરાય. અને અહીંયા આપણે પહોંચી જઈએ ને એટલે પરમાત્મા અને સદગુરુ બે એક થઈ જાય. ત્યાં આપણને ખબર પડે કે ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. એ વાત સાચી. લ્યો આખી યાત્રા, આ યાત્રા આપણી પૂરી થઈ જાય, બરાબર. પણ આ જીવની દશા એવી છે કે એ બેભાન થઈ ગયો છે. આ જગતમાં બેભાન અવસ્થામાં જીવે છે ને ફરે છે. એટલે સંતો એને ભાનમાં લઈ આવે. એમ ગુરુના તો ઘણા પ્રકાર છે. ડગલે ને પગલે ગુરુ. પૃથ્વી એ ગુરુ, એની માથે પગ દઈને હાલીએ એટલે. પાણી એ ગુરુ, એ આપણું જીવન છે. પાણી ન હોય તો મરી જાય. પૃથ્વી ગુરુ, પાણી ગુરુ, પવન ગુરુ છે ને. પ્રકાશ ગુરુ, આકાશ ગુરુ. પછી બીજા ગુરુ કોણ? છઠ્ઠા તો કે અહંકાર. એ આપણા ગુરુ છે. એટલે એ પોતાના સકંજામાં પકડી રાખે છે, નીકળવા નથી દેતા. એટલે એ અહમ છે. એ અહમની પાછળ સદગુરુ મળે તો બ્રહ્મનું જોડાણ કરાવી દે. એટલે પછી ઓલો હું કરતો હોય ને એના બદલે પછી હું બ્રહ્મ છું એમ બોલે. સંત મળે તો એ અહમનું જોડાણ કરાવે. અહમની પાછળ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ. પછી સદગુરુ મળી જાય તો તું બ્રહ્મ છો,
હવે હું નહીં, તું હું બ્રહ્મ, તું હિ બ્રહ્મ, તું હિ બ્રહ્મ, તું હિ બ્રહ્મ, તું હિ. એનો એક જ અવાજ હોય. ઈ નરસિંહ મહેતાને સમજાણું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એક તુહી, એક તુહી. શું છે? શબ્દ બોલે એ આપણને નક્કી થઈ જાય. એટલે જ્યાં જ્યાં જીવનો સ્વભાવ જ એવો છે કે એ જગત આખાના ગુણગાન ગાહે, વખાણ કરશે, ખુશામતો કરશે, એની ચાકરી કરશે, એનો ગુલામ થઈ જશે. હે, જ્યાં દુઃખ મળે છે ત્યાં, અને જ્યાં સુખ મળે ત્યાંથી છેટો ભાગ છે. આ જીવનો સ્વભાવ. એમાં ખાસ કરીને માનવ શરીરનો આ સ્વભાવ તમારે જો લક્ષ